કર્મયોગી પુરસ્કાર 2024 તાપીમાં પત્રકારોએ આદિવાસી વિસ્તારમાં સાચા વિરલાઓનું સન્માન કર્યું. શૌર્ય ચક્રથી સન્માનિત મુકેશભાઈ ગામિતનું તાપી ભાજપ પ્રભારી 171 વ્યારા ધારાસભ્ય અને તાપી એલસીબી વિભાગ દ્વારા પત્રકાર સંમેલનમાં ભવ્ય સન્માન કરાયું. પત્રકાર એકતા પરિષદ તાપીના પત્રકારોએ સમાજ અને પત્રકારોને એક નવી રાહ ચીંધી છે, જે અંતર્ગત તાપી જિલ્લા પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં તાપી જિલ્લાનું ગૌરવ શૌર્ય ચક્રથી સન્માનિત મુકેશ ગામિત સાથે તાપી એલસીબી પોલીસ, જીઆરડી, ટીઆરબી, 108 કર્મચારી અને પીએચડી જેવા વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરનારા સાચા કર્મયોગીઓનું સન્માન કરાયું હતું. એમ તો લોકો એવું માનતા હોય છે કે પત્રકાર એટલે સમાચારોને આદાન પ્રદાન કરનાર વ્યક્તિ, પરંતુ તાપીના પત્રકારોને એક નવી રાહ ચીંધી છે, જ્યાં પાછલા 2 વર્ષથી પત્રકાર અધિવેશનની સાથે કર્મયોગી પુરસ્કારની ઘોષણા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સમાજ માટે શ્રેષ્ઠ પ્રદાન કરનાર, સંઘર્ષ કરીને અને અનેક લોકોને પ્રેરણા પૂરી પાડનાર અને સાચા અર્થમાં પોતાનું કર્તવ્ય નિભાવનાર વ્યક્તિઓનું કર્મયોગી પુરસ્કાર વડે સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 171માં ધારાસભ્ય મોહનભાઈ કોકણી, ભાજપ તાપી જિલ્લા પ્રભારી મધુભાઈ કઠેરિયા અને એલસીબી તાપીના પીઆઈ પાંચાણી સાહેબ હસ્તે કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા, જે અંતર્ગત આજરોજ વ્યારા કાલિદાસ હોમિયોપેથી કોલેજમાં યોજવામાં આવેલ પત્રકાર એકતા પરિષદ અધિવેશન અને કર્મયોગી પુરસ્કાર 2024 શૌર્ય ચક્રથી સન્માનિત થઈ તાપી જિલ્લાનું ગૌરવ વધારનાર ને અનેક પ્રેરણા પૂરી પાડનાર મુકેશભાઈ ગામિતનું સન્માનિત કરાયું. મેઢા ગામના પીએચડી કરનાર પ્રિયંકાબેન ગામિત, ખુટાડિયાની પીએનજી કરનાર જુડવા બહેનો ઉર્વશી અને ઉમિયા, વ્યારા સિટી મોલ સામે ચાની લારી ચલાવી અનેક લોકોને પેટ ભરનાર જયદીપભાઈ, ઉનાઈ નાકા પર જીઆરડી જવાન સાથે વાલોડ તાલુકામાં પાણીમાં તણાઈ રહેલા વૃદ્ધનો જીવ બચાવનાર ટીઆરબી જવાનો સાથે અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને 3 લાખથી વધુની રકમ પરત કરનાર અને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થનાર તાપીની 108 ટીમના કર્મચારીઓનું તથા સૌથી વિશેષ તાપી જિલ્લામાં ક્રાઇમ રેટ ઓછો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને સમગ્ર ગુજરાતમાં 4થા નંબરે કામગીરી કરનાર એલસીબી પોલીસ વિભાગનું પણ પત્રકારોએ કર્મયોગી પુરસ્કારથી સન્માન કર્યું હતું. અને આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વ્યારા સોનગઢના રીનલબેન, ઇનર વ્હીલ ક્લબ સોનગઢ વ્યારા પ્રાર્થના બેન, કલ્પેશભાઈ શાહ જેવા અનેક વ્યક્તિઓ જેવા સમાજના માટે શ્રેષ્ઠ પ્રદાન કરે છે અને પોતાનું ફરજ અને કર્તવ્યથી સમાજને પ્રેરણા પૂરી પાડે છે, એવા લોકોને સન્માનિત કરાયો હતો. આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાએ પત્રકારોને લગતી વિવિધ સમસ્યાઓ પર પત્રકારોનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સંગઠન વિશે માહિતી પૂરી પાડી હતી. તાપી જિલ્લાના પ્રમુખ રાકેશભાઈ ચૌધરી, મહામંત્રી ડોક્ટર બિરદેશ્વર રી શાહ અને એમની ટીમ દ્વારા સફળ સંચાલન કરી કાર્યક્રમને ભવ્યતા પ્રદાન કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ પત્રકારો અને કાર્યક્રમને સફળ બનાવનાર દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડોક્ટર બિરદેશ્વરી શાહ, ટીવી18 ન્યૂઝ.